જૂનાગઢના ઉપરકોટ ખાતે 4 મહાન વીર યોદ્ધાઓની સ્મૃતિમાં મેમોરિયલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં 4 કરોડને ખર્ચે બનાવનારા સ્મારકની જાહેરાત કરવામાં આવી છે. આ મેમોરિયલ વીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીમડા, વાલ્મીકી અને દાસી વાલબાઈની શૌર્યગાથાને સમર્પિત છે. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સ્મારકનું નિર્માણ કાર્ય 9-10 મહિનામાં પૂર્ણ થશે. પ્રવાસન મંત્રી મુળુ બેરાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી સૂત્રને સાકાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર ઐતિહાસિક ધરોહરના જતન માટે ઉદારતાથી બજેટ ફાળવે છે. ઉપરકોટમાં આવતા હજારો પ્રવાસીઓ અને ભાવિ પેઢી આ સ્મારક દ્વારા સામાજિક સમરસતા અને રાષ્ટ્રપ્રેમની પ્રેરણા મેળવશે. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, જવાહર ચાવડા, ધારાસભ્ય સંજય કોરડિયા અને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું કે આ સ્મારક દ્વારા 4 વીર યોદ્ધાઓની વિશ્વસનીયતા, ત્યાગ અને સમર્પણ ભાવના ઉજાગર થશે. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ઇતિહાસમાં 1000 વર્ષ પહેલા આપણે બલિદાનને યાદ રાખવા માટે ઉપરકોટ ખાતે મેમોરિયલ બનાવનાર છે. ત્યારે આપણા ઐતિહાસિક અને બલિદાન મેમોરિયલનું નિર્માણ એ સ્વપ્ન હતું કે જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.